ચાલો વાત કરીએ એક એવા વિચારકની જે કોઈ ધર્મ કે દેશના વાડામાં ન બંધાયા. જિદ્દુ કૃષ્ણમૂર્તિ. કલ્પના કરો, કોઈને મસીહા તરીકે તૈયાર કરાયા, પણ એ જ વ્યક્તિ એ પદને ઠુકરાવી દે. એક સાધારણ પરિવારનો છોકરો જેને અચાનક ભવિષ્યના આધ્યાત્મિક નેતા તરીકે પસંદ કરી લેવાયો. અને પછી વર્ષોની તૈયારી બાદ એમણે એવું પગલું ભર્યું જેની કોઈને કલ્પના નહોતી. એમણે ઓર્ડર ઓફ ધ સ્ટારનું વિસર્જન કરતા કહ્યું, કોઈ ગુરુ તમને સત્ય સુધી નહીં પહોંચાડી શકે. પણ આવો મોટો નિર્ણય લેવા પાછળનું કારણ શું હતું? એમનું દર્શન શું કહે છે? કૃષ્ણમૂર્તિ માટે શિક્ષણનો મતલબ માત્ર નોકરી નહોતો, એ તો એક સંપૂર્ણ માનવ બનાવવાની પ્રક્રિયા હતી. એ માનતા કે ભય બુદ્ધિને કચડી નાખે છે. એટલે જ એમણે ભય અને સ્પર્ધા વગરના શિક્ષણ પર ભાર મૂક્યો. એમણે બુદ્ધિ અને પ્રજ્ઞા વચ્ચેનો ભેદ સમજાવ્યો. એક છે બોખણપટ્ટી અને બીજી છે જીવનની સાચી સમજ. અને આ સમજ માત્ર શિક્ષણ પૂરતી નહોતી, એ તો સાચી માનસિક મુક્તિનો પાયો હતો. એમના મતે સાચી આઝાદી એટલે પરંપરા, પૂર્વગ્રહ અને બીજા સાથેની સરખામણીમાંથી મુક્તિ. ખાસ વાત એ છે કે આ માત્ર વાતો નહોતી, એમણે આ વિચારોને ખરેખર અમલમાં મૂક્યા. એમણે એવી શાળાઓ બનાવી જ્યાં આજે પણ એમના દર્શનને જીવંત રાખવામાં આવ્યું છે. ખરેખર જેણે ગુરુ બનવાની ના પાડી એ જ લાખો લોકોના માર્ગદર્શક બન્યા. અંતે એક વિચાર, શું આપણી સરખામણી કરવાની ટેવ જ આપણા દુઃખનું સાચું કારણ છે?